સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ભારતીય જનતા પાર્ટીના નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન સિંધી કેમ્પ નીલમ એપાર્ટમેન્ટ ખાતે ગતરોજ કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા પ્રમુખ બુરાલાલ શાહ, નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, નવસારી શહેર પ્રમુખ વિજય ભટ્ટ અને ઘણા અગ્રણીઓ હાજર રહ્યા હતા। સિંધી સમાજના પ્રમુખ પ્રેમચંદ લાલવાણી અને સિંધી સમાજના અગ્રણીઓ અને દાનાભાઈ ભરવાડ તથા ભરવાડ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વોર્ડ નંબર 12 ના ઉમેદવારો રોશન વાધવાણી, જોમાબેન ભરવાડ, રાકેશ પટેલ અને પ્રિયંકા પટેલના સમર્થકમાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને આ ચાર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી કાર્યકરોએ આપી હતી। આજે પ્રચારના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે ત્યારે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના આજે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એમાં અમારા પ્રદેશના અને નવસારી જિલ્લાની જેમને ચૂંટણીના ઇન્ચાર્જ બનાવ્યા છે એવા શ્રી અશોકભાઈ દોરાજીયા, પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી પિયુષભાઈ દેસાઈ, પ્રેમભાઈ લાલવાણી, અમારા પાર્ટીના મહામંત્રી એવા જીગરભાઈ, મંડળના પ્રમુખભાઈ શ્રી વિજયભાઈ અને હજારોની સંખ્યાની ઉપસ્થિતિમાં આજે વિધિવત રીતે આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ કાર્યાલયને લઈને આગામી દિવસોમાં જે ચૂંટણી છે એની તમામ વ્યવસ્થા, તમામ ગોઠવણી અને તમામ યોજનાઓ અને લોકોના ઘર ઘર સુધી સંપર્ક કરીને લોકોને ભારતીય જનતા પાર્ટીના અમારા પાર્ટીના 4 ઉમેદવાર છે અને 4 ઉમેદવાર ખૂબ મોટી જંગી બહુમતી જીતાડવા માટે અમે અપીલ કરી છે અને વોર્ડના જે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા એમણે પણ કીધું છે કે અમે આ પાર્ટીના તમારા 4 ઉમેદવાર છે એને અમે ચોક્કસપણે વિજય બનાવીશું। હર હંમેશની જેમ નવસારીમાંથી સૌથી વધારે લીડ આ વોર્ડમાં આવતી હોય છે ત્યારે ફરીવાર આ વોર્ડમાં આ વખતે પણ નવસારી મહાનગરપાલિકા લીડ 100% બચશે એવી મને ચોક્કસ ખાતરી અને વિશ્વાસ છે। ફરીવાર સર્વ મતદાર ભાઈઓ, સર્વ પાર્ટીના કાર્યકર્તાઓ અને સમગ્ર નવસારી શહેર અને જિલ્લાની પ્રજાને હું ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને જીતાડવા માટે તમને મારી વિનંતી છે। આભાર। અસ્તુ। ભારત માતા કી જય। મારું નામ નિકિતા હર્ષ હિરાની, હું અહીંયા વોર્ડ નંબર 12 ના કાર્યાલયમાં કાર્યકર્તા છું। આજે અમારા માટે બહુ આનંદની વાત છે, ક્ષણ છે, કારણ કે આજે નવસારી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 12 નવસારીના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થયું છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે યુવાનોને આજે ચાન્સ આપ્યો છે, ઓપોર્ચ્યુનિટી આપી છે, તે માટે અમે ખૂબ ખુશ છીએ, કારણ કે આજનું એક ડિજિટલ એરા છે। યુવક છે તે ઘણું સારું સમજી શકે છે ભારતીય જનતા પાર્ટી અને ગવર્મેન્ટ જેટલી સ્કીમ્સ આપે છે એ લોકો તક પહોંચાડવામાં બહુ આસાની થાય છે। અમારી જે સમસ્યાઓ, યુવકોની જે સમસ્યાઓ છે, અમારા જે સપનાઓ છે તે સમજનારા આ યુવક બહુ જલ્દી સમજી શકે છે અને 50% કરતાં વધારે આજે યુવકોને જે ચાન્સ મળ્યું છે કોર્પોરેટર ને બધી પોઝિશન મળવા માટે, તે બહુ આનંદની વાત છે। અમે બહુમતીથી અમારા જે 4 ઉમેદવારો છે તેમને જીતાવીશું અને ભારતીય જનતા પાર્ટીનું નામ રોશન કરીશું અને અમારાથી પૂરતું બનશે એટલું સહયોગ આપીશું અમે એમને। જય જય ગરવી ગુજરાત। આજે વોર્ડ નંબર 12નો ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। એ ઉદ્ઘાટનમાં આપ જોયું કે કેટલી પબ્લિક છે અને કેટલો ઉત્સાહ છે। વોર્ડ નંબર 12 હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને આ વખતે પણ રહેવાનું છે। અમારા નવસારી શહેરમાં આખામાં વધારેમાં વધારે લીડ લાવવાનું કામ છે। જીતી તો ગયેલા જ છે પણ લીડ લાવવાનું કામ છે અને દરેક કાર્યકર્તાઓને હવે અમે ઘરે ઘરે આ લોકો 4 અમારા કેન્ડિડેટ ફરે છે। 4 નોજવાન કેન્ડિડેટ છે અને કંઈ ને કંઈ કરી બતાવશે એવી મને આશા છે અને ભારતીય જનતા પાર્ટીનો અત્યારે આદેશ એવો છે કે બધા યુવાનને લાવો અને મારી 4 એરિયા લાંબી છે, છાપરા રોડ, દાંતેજ, ઇટારવા સુધી અને આ બાજુ સિંધી કોલોનીના લુનસુકુઈ સુધીના દરગાહ રોડ સુધી એરિયા છે। એટલે એ એરિયામાંથી 4 લોકોને લેવામાં આવ્યા છે અને 4ને હું જીતાડવાની જવાબદારી મારા માથા પર ભારતીય જનતા પાર્ટી આપેલી છે અને મારી સાથે 4 જણા બીજી પણ ટીમ છે એને સાથે રાખીને હું વોર્ડ નંબર 12ને 1 નંબર પર લાવવાની કોશિશ કરીશ। આભાર। ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।